આજે દેશની અંદર અને આખી દુનિયામાં જ્યારે નોંધ લેવાતી હોય એવા કાર્યક્રમોનું જ્યારે દેશમાં સંચાલન થતું હોય અને એમાંય જ્યારે સંસ્કારી નગરી વડોદરા શહેરની અંદર આ એક સંસ્કારી પરિવારમાંથી સંસ્કારનું સિંચન થતું હોય અને આવા પારખી સંતો, સામાજિક કાર્યકરો, સંતો, સગા સ્નેહીઓ અને તમામે તમામ બોલાવી અને આજે શિક્ષણનો દોર અને સામાજિક અને ધાર્મિકનો દોર જ્યારે મલુકદાસ સાહેબ આગળ ધપાવે છે તો હું આ સમાજ વતી અને સંપ્રદાય વતી એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે સાથે કે 1955થી જ, જો કે મને બોલવું નહોતું કારણ કે આજે હું એકલો છું એવું મને લાગે છે, પણ મારે બોલવું છે. એમ 1955થી જ જ્યારે મગનદાસ સાહેબનું આગમન થયું ને ત્યારથી સાહેબ, અમારા સંપત સાહેબ, મલોક સાહેબ અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારો સાહેબ જેટલી મહેનત કરી છે કે ના પૂછે વાત. લોકો ઘણી બધી ટીકાઓ કરતા હતા, ઘણી બધી વાતો કરતા હતા, પણ સાહેબ એને પર મૂકીને કંઈક હું નાનો હતો, મેં જોયેલું છે, મેં જાણેલું છે, મેં સમજેલું છે, મેં વિચારેલું છે અને એની અંદર સાહેબ જોયું છે. હું ત્યારે કહું છું કે અત્યારે કહું છું, ગમત એવો સંપ્રદાય છે પણ સાહેબ મારા કવિ સંપ્રદાયનો સંપ્રદાય એક અલગ છે. ઇતિહાસને વાંચો સાહેબ, ઇતિહાસને સમજો સાહેબ. જુઓ તમે, ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના ગુરુ પણ, ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના ગુરુ પણ કબીર સાહેબ હતા સાહેબ. અને એ વિચારોથી જ્યારે આ દેશને સાહેબ ઘણા બધા વિદ્વાનો હોય જેણે રામાયણ લખ્યા હોય, મહાભારત લખ્યા હોય, જે લખ્યું હોય તે હજારો કરોડો અને હજારોનો સંસ્કાર આપવા માટે જ્યારે જેણે બંધારણ લખ્યું છે એ સાહેબ શિક્ષણની દેન છે અને એ ડોક્ટર બાબા સાહેબ અને એ કબીર સાહેબની દેન છે સાહેબ. નહીં માનંદી, નહીં જૂઠી માનંદી, નહીં કુરિવાજો, નહીં સાહેબ ખોટા સંસ્કારો, અને એને પરહરી અને સાહેબ કબીર સાહેબે આવા સંસ્કારોને સિંચન કરી અને મગનદાસ સાહેબને આગમન કરી અને એમના સંસ્કારોની અંદર સાહેબ આજે આપણી વચ્ચે આટલા બધા લોકોની અંદર 4 ગ્રંથ સાહેબ. મગજને વિચાર તો કરો, એક નાનો છોકરો બોલે સાહેબ, કદાચ સમજણ પડી હોય ને ના સમજણ પડી, એ લોકોએ કહ્યું સાહેબ કે એમણે જે પણ કામ કરો છે સાહેબ એ પરિવાર એમની સાથે છે સાહેબ. જો આટલા નાના છોકરાઓ એમની સાથે હોય તો ખરેખર હું માનું છું ત્યાં સુધી આજ નહીં 7 પેઢી સુધી એમનું નામ એ કમાયેલા છે સાહેબ. અને મેં તો માનવ જીવનની મોજ સાહેબ સાંભળી છે અને વાંચી છે, મને ખબર છે. ત્યારથી હું એમને મારા એક પાઠવી ગુરુ તરીકે સાહેબ એમને સન્માન કરું છું અને જ્યારે પણ મને આદેશ કરે છે ત્યારે પણ એમના જે પણ કામો હોય એને કરું છું. સમાજની વચ્ચે કામો કરવાની દિશા છે. સંપત સાહેબ છે, મને ફોન કરીને આપે, રાહી સાહેબ ફોન કરીને આપે, ડીએમ સાહેબ ફોન કરીને વાત કરે કે આ રીતે કરવાનું છે, ત્યારે સાહેબ અમે કરીએ છીએ. આજે એમણે જે કાર્યક્રમ કર્યો છે અને આ સાહેબના આંગણે જે પણ સાધુ સંતો પધાર્યા છે સાહેબ એમને પણ આ બિરદાવી અને આગળનો જે કાર્યક્રમ છે અને બોલી સદગુરુ દેવ કી. આજના પ્રસંગે ઉપસ્થિત પૂજનીય વંદનીય સંત સમાજ, ભક્તજનો, માતાઓ, બહેનો, નાના ભૂલકાઓ, આજનો પ્રસંગ સૌ આપ જાણો છો કે વડોદરા એક સંસ્કારી નગરી, આમ તો કહીએ તો ખરેખર છે સદગુરુ કબીર સાહેબના વિચારોનું પઠન પાઠન જો થતું હોય અને પઠન પાઠન થઈ અને કંઈક સમાજને કરાશીકૃત હોય જ્ઞાનની એવા પુરુષો આજે અહીંયા છે. ખૂબ ખૂબ ધન્યવાદ. આજે મલુકદાસ સાહેબ, સંતશ્રી મલુકદાસ સાહેબે આજે આ 3જું પુસ્તક થાય છે. મેં એમના અગાઉના બંને પુસ્તકો વાંચ્યા છે. વાંચી અને કંઈક જીવનમાં કંઈક મારા જીવનનો પણ સુધાર થયો છે એવો મને પોતાને અહેસાસ થયો છે કે ખરેખર છે સંત જેનું એનું નામ હોય કે પોતે તરવાની કરા જાણે
અને બીજાને પછી તરવાની જો કરા શીખવે તો એ જ સાચું જ્ઞાન છે. પોતે તરવાનું ના જાણતો હોય અને જો બીજાને તારવાની કોશિશ કરતો હોય તો એ ખરેખર છે એ તત્વજ્ઞાન ના કહેવાય, એ ફક્ત વાચન જ્ઞાનો કહેવાય. પણ મલુકદાસ સાહેબના જીવનની અંદર જે 2 પુસ્તકો વાંચ્યા છે, ખરેખર છે સમાજને એવી દેન આપી છે કે જીવન વાંચવાથી જીવન બદલાઈ જાય, વાંચવાથી કંઈક નવીન રસ્તો મળે, વાંચવાથી કંઈક કબૂલતી આપણામાંથી દૂર થાય. અને એવા પુસ્તકો મારે એવા જ સંતો કહેવાય છે. અને એવા સંત આજે ગણનામાં હું કહું તો ખરેખર છે મલુકદાસ સાહેબ છે. મિત્રો, પુસ્તકો લખવા, પુસ્તકો વાંચવા અને વાંચીને ખરેખર છે જીવનમાં કઈ સ્થિતિ બનાવી, કથની, કરણી અને રહેણી આ જીવનનું મુખ્ય લક્ષ્ય છે. કથની કરી અને જ્યારે કરણી પર ચાલો ત્યારે એ સાચું જ્ઞાન કહેવાતું નથી. તમને સાચું જ્ઞાન ક્યારે અહેસાસ થાય? આપણે ઘણા બધા તમને કહું છું પુસ્તકો વાંચ્યા, ઘણું બધું જ્ઞાન જાણી લીધું છે, બોલવામાં મને કહે તો કલાક પણ ઓછો પડે. પણ ક્યારે કે જ્યારે પુસ્તક જોઈએ આપણે વાંચીએ અને જ્યારે એનું વ્યક્તિત્વ પણ એક દેખાય ત્યારે એ પુસ્તક લખ્યું કહેવાય. વ્યક્તિ કે જ્ઞાન શ્રદ્ધાથી કુરિવાજો હતા, આર્થિક પરિસ્થિતિ સારી નથી, ત્યારે એ મહાપુરુષના જાણે કે આખા ગુજરાતમાં ને મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, આસામ એવા દરેક મોટા ભાગના ભારતના પ્રાંતોમાં જેની બોલબાલા હોય એવા માણસના દુર્ગુણો એક સદગ્રંથમાં લખવામાં આવ્યા છે. હું ભૂલ તો નહીં કરી શકું, ભૂલ તો ચોક્કસ કહી કે જેને સદગુરુ કીધા અને એમની ભૂલ કાઢે એક સામાન્ય મારા જેવા જેને 18 જેના વાંકા હોય. હું વિરોધ નથી કરતો પણ મને મહાપુરુષ માટે લાગણી છે. એટલે હવે સાહેબે સુંદર વિચારો રજૂ કર્યા. સાહેબ કે છે પાર્ક બિન બહાર ભટકે તાસે કાજ ન હોય, સર્વસ્વ તીરથ સાધુ શરણ કર દર્શન ચૂક હોય. પણ દર્શન કરીએ તો સાહેબ એ સુખ પ્રાપ્ત થાય, એ મહાપુરુષને ઓળખાય. પણ મારા વાંચવામાં આવ્યું છે અને મેં જોયું છે. બોલીએ સદગુરુદેવનો જય. આજના કાર્યક્રમમાં ઉપસ્થિત મંચ પર વિરાજમાન ગુરુજનો, મહંતજનો, સંતજનો, સગાસ્નેહીઓ સર્વેને મારી પરિવાર સાહેબ છે. આજનો કાર્યક્રમ પુસ્તક વિમોચનનો કાર્યક્રમ છે. કોઈ પાઠ્યપુસ્તક લખે છે, કોઈ ધર્મગ્રંથ લખે છે, કોઈ બીજા અન્ય ગ્રંથો લખે છે, પણ એનો મૂળ હેતુ, મૂળ એનો આશ્રય માનવ કલ્યાણ માટેનો જ લખતા હોય છે. અને એ જ રીતે અમારા મુનિક સાહેબે સુંદર પુસ્તક 2 અગાઉ લખી નાખ્યા. 3જું પુસ્તક છે. સમાજને ખૂબ જ ઉપયોગી થાય છે. સમાજના જે કુરિવાજો પર છે એની પર એ ફોકસ પાડે છે અને એમનું જીવન સમાજને સમર્પિત છે. એવા મહાપુરુષ આજે જ્યારે આ પુસ્તકનું વિમોચન કરી રહ્યા છે ત્યારે હું કબીર બીજક અધ્યયન અભિયાન વતી, માજી પ્રમુખ વતી હું એમને શુભેચ્છા પાઠવું છું અને આવા કાર્યો કરતા રહે એવી શુભેચ્છા સાથે મારી વાણીને વિરામ આપું છું. સાહેબંદી સાહેબંદી સાહેબ. ધન્યવાદ. અમારા કવિ બીજક અધ્યયન અભિયાનના પૂર્વ પ્રમુખ વિજય સાહેબશ્રીએ ખૂબ સુંદર પ્રકાશ પાડ્યો. હવે હું એવા પ્રકાશ સામાજિક કાર્યકર શ્રી PS સોલંકી સાહેબ વિનંતી કરીશ કે આપ સાહેબ પણ આવો અને ટૂંકમાં આપણું 2 મિનિટમાં મંત્રી પૂરું કરશું. PS સોલંકી સાહેબ. સદગુરુદેવ કી જય. આજની તમામ મહાપુરુષ વિનંતી કે ભાઈ સત્સંગ ચાલુ છે, ડિસ્ટર્બ થાય ને, એ જગ્યાએ થોડું શાંતિ બેસી જાઓ. ત્યાં સ્થળ પર છે બદલી બદલો થોડો, એટલે ડિસ્ટર્બ ના થાય સાહેબ. PS સોલંકી સાહેબ. આજની સભાના પ્રમુખશ્રીઓ, ઉપસ્થિત સંતો, મંતો, સામાજિક કાર્યકરો, સગાસ્નેહીઓ, મિત્રો, સંસ્કારી નગરી વડોદરા શહેરમાં અને એમાંય કૈલાસધામ સોસાયટીમાં સર્વગુણ સંપન્ન પરમ પૂજ્ય પર વંદનીય એવા મલોક સાહેબના નિવાસસ્થાને પુસ્તકનું વિમોચન હોય
અગાઉ પણ એમણે 2 પુસ્તકો લખ્યા છે, આજે એક પુસ્તક લખ્યું છે. ખરેખર સંતને હું મારા તરફથી કોટી કોટી ધન્યવાદ પાઠવું છું. કારણ કે સંતો જ્યારે આવા કાર્યક્રમ કરશે તો જ બીજાઓને આની પ્રેરણા મળશે અને તો જ કંઈક મળશે. અને આપણે આપણું જીવનને જો ધન્ય બનાવવું હોય તો સંતોના ચરણોમાં રહેવાની જરૂર છે. સાથે સાથે પુસ્તકો વાંચવાની જરૂર છે. પ્રમુખશ્રીએ બોલવાની જે તક આપી તે બદલ આભાર. સાહેબ અમારા ખૂબ ખૂબ પ્રિય સાહેબ, અમારા ત્રણેય પ્રમુખ વતી અને આ સત્સંગ સભા વતી આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. હવે કેવડિયા કોલેજથી બદલના અમારા રમણદાસ સાહેબને પણ વિનંતી, સાહેબ આવો અને 2 મિનિટ માટે. અરે શું થશે? ચાલો બોલીએ સદગુરુ સાહેબનો જય. આપણે અત્રે બધા અહીંયા અમારા સંત શ્રી મલોકદાસજી સાહેબના નિવાસ સ્થાને આમંત્રિત સંતો મંતો મહેમાનો હરેક વ્યક્તિઓ ભેગા થયા છે. આપણી વચ્ચે સ્ટેજ પર બિરાજમાન ઘણા મહાપુરુષો. તો હવે આપણે જો મારું કહેવાનું એક જ હાસ્ય છે, ત્રણેય પ્રમુખશ્રીઓને જરા મારા ઉપર ધ્યાન લે, પછી આવનાર જનારને આવજો જજો કહો કે હવે આ સભા ચાલુ થઈ તો હવે સભામાં આપણે એક નિર્ણય લેવો કે આ પડોશી સત્સંગી સાથી મિત્રો છે બધા ઘણા, જો આપણે અમને સાંભળવા રહીશું તો જે બિરાજમાન મહાપુરુષો આપણી વચ્ચે બેઠા તો એનો બહુ એવું નહીં. એટલે હવે જેમ બને તેમ આપણે આજુબાજુ ઇતર સત્સંગીઓને ગમે ત્યારે સાંભળીશું. નજીકના વિસ્તારવાળાને પણ આ ઘણા દૂરથી આજે અમને ઘણી મહેનત કરીને અહીંયા ઉપસ્થિત કર્યા, તો આપણે એમને થોડા સાંભળવા છે. તો પ્રમુખશ્રીઓને મારું એટલું જ કહેવું છે કે સાહેબ એમાં ધ્યાન દો અને સદગુરુ બદલીચોરને મારી એવી હૃદયપૂર્વક એવી શુભકામના અમારા સંત શ્રી મલોકદાસને ફાળે જાય કે જેઓનું આ જીવન પોતે એવું નિર્ભય બનાવ્યું, એમ જ આ સમાજમાં એમનું નામ નિર્ભય રીતે રહે અને સદગુરુ એમને પ્રેરણા આપે કે આથી વિશેષ એવા ગ્રંથોની રજૂઆતો કરે કે આપણે સત્સંગી ભાઈઓ, આજનો આ કાર્યક્રમ પરમ પૂજ્ય વંદનીય સંત શ્રી ભગત સાહેબ તરફથી યોજવામાં આવ્યો હોય અને આ કાર્યક્રમ તો આજે યોજ્યો છે એવા તો ઘણા કાર્યક્રમો એમણે પહેલા પણ અગાઉ યોજ્યા છે. એમનો એક જ ધ્યેય છે, સદગુરુ કબીર સાહેબનું જ્ઞાન અવિરત મહાપુરુષો દ્વારા સંતો દ્વારા આપણને અત્યાર સુધી પ્રાપ્ત થઈ રહ્યું છે અને થઈ રહેશે. એ જ રીતે જેમણે જેમણે સંત સેવન કર્યું છે એ અત્યારે આ જ કાર્યમાં પડ્યા છે કે સદગુરુનું સત્સંગ દ્વારા જીવન કલ્યાણ કરી અને એ જ કાર્ય અમારા પરમ પૂજ્ય વંદનીય ગુરુવર્ય શ્રી સંત શ્રી વેંકટદાસ સાહેબ, સદગુરુ મગન સાહેબના સાનિધ્યમાં તેમજ અભિલાષ સદગુરુ શ્રી અભિલાષ સાહેબ અને બીજા મહાપુરુષો નામ લેવા જાય તો ઘણો વખત થઈ જાય. તો આ એમના દ્વારા જે કંઈક સદગુરુનું જે પ્રસાદી પ્રાપ્ત થઈ છે એ પ્રસાદી અત્યારે મલક સાહેબ આપી રહ્યા છે અને એ પહેલા પણ એમને એવા પુસ્તકો જે આપણા વિમોચનના ત્રણેય મહાપુરુષો પ્રમુખશ્રીઓ મંચસ્થ બિરાજમાન એવા પ્રાતઃસભરીય સંત મહાપુરુષો, તમામ સંતો મંતો, આમંત્રિત મહેમાનો. संत भगतदास साहब बोलिया है, बने संत इस जग में जगत की भलाई के लिए, करे वो शुभ कर्म जग में जगत की भलाई के लिए. तो मलुक साहेब तो जगत નું ભલું કરવા માટે, સમાજનું ભલું કરવા માટે જ નિર્માણ થયું છે એમનું. આજના પુસ્તક ઉપર નથી વાત, અગાઉ પણ 2 પુસ્તકો સારા શબ્દોમાં એમણે વિમોચન કરાવ્યું છે. અને આ તો શું સભા, આ તો સોસાયટીમાં છે, પણ મોટા મોટા મેદાનોમાં બોલાયેલા છે મહાપુરુષોને. મેદની માય નહીં, એમણે જે સમાજ માટે જે વેઠ્યું છે એવું કોઈ મહાપુરુષે જો
કર્યું નથી એમ કહું તો પણ ખોટું નથી. જ્યારે ગાંધીજીએ દેશને આઝાદ કર્યો, મગનદાસ સાહેબે ગુરવામાંથી આઝાદ કર્યા આપણને. આજે આ મહાપુરુષના પુસ્તક 26મી જાન્યુઆરી છે તો અંધશ્રદ્ધાને અજ્ઞાનમાંથી મુક્ત કરે એવી મારી વિનંતી છે. એ સાથે હું મારી વાણીને વિરામ આપું છું. આપ સૌએ સાંભળ્યો એ બદલ આપ સૌનો ધન્યવાદ. પ્રમુખશ્રીઓનો આભાર. જ્ઞાનવરૂ અને સદગુરુ મગન સાહેબના અનંત આસ્થા, ખૂબ જ આસ્થા, અને અમારા સંત શ્રી મલુક સાહેબના વડિયા સરખે સરખા એવા ભાઈ તો ખરા સત્સંગમાં પણ સરખે સરખા એવા સંપત સાહેબનો આપણે લાભ લીધો, એમને માણ્યા, સાંભળ્યા. ખૂબ ખૂબ આભાર સાહેબનો. હવે પુરુષોત્તમદાસ સાહેબને વિનંતી કરીશ, આપ સાહેબ આવો અને આ પણ આપનું ટૂંકું મંતવ્ય રજૂ કરવા વિનંતી છે. પૂજ્ય ગુરુજનો, સંતો, મહંતો, ભાવિક ભક્તજનો, ભક્તિમતી માતાઓ, બહેનો, બાળ ગોપાળો, આપ સૌને દાસ પુરુષોત્તમના ત્રિવાર સાહેબંદી વર્ણામાં મનોજદાસજી ગુરુ શ્રી જયરામદાસજી સાહેબ, જે જયરામદાસ સાહેબ માંજલપુરની ગાદીના પરમ શિષ્ય હતા, એમની ધરતી પર આવો એક વિરલ મહાપુરુષ જન્મેલા મગન સાહેબના ભંડારા પણ ત્યાં કરાવેલા. આ સદગુણના બીજ જે રોપેલા છે એ અત્યારે ફળીભૂત થાય છે, અને એ જ બીજથી એમનો પરિવાર આજે ભક્તિમય પરાયણ છે. આવા સદગ્રંથ લખી અને અમારા જેવા મુમુક્ષ જીવોને, અમારામાં કંઈ પણ નથી પરંતુ બબ્બે છાંટા એમને કંઈક નાખ્યા હશે તો અમને આવી કંઈક જગ્યામાં સદબોધ સાંભળવાનું મળે છે. સદગુરુને હું પ્રાર્થના કરું કે તેઓને પ્રબળ શક્તિ આપે કે કાયમના માટે આવા સદગ્રંથ લખે, અમારા જેવા સમાજના અબોધ જીવોને એની રાહ સાચી મળી જાય અને સદગુરુ બંદી છોડ સદાને માટે તેઓને દીર્ઘાયુષ્ય બક્ષે, નિરોગી રહી. એ સાથે મારી વાણીને વિરામ આપું છું. અને ત્રણેય મહાપુરુષો અત્યારે પ્રમુખ મહોદયોએ જે મને 2 શબ્દ બોલવાની તક આપી એ બદલ તેઓનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. સાહેબ પુરુષોત્તમ વાઘેલા સાહેબનો ખૂબ ખૂબ ધન્યવાદ. સાહેબ, તમારે દરેક મહાપુરુષોને નમ્ર વિનંતી, આપ જાણો છો કે જેને સાંભળવા માટે આપણે આવ્યા છીએ એ આપણું સાંભળે છે, એટલે થોડું અમારી બધાને નમ્ર વિનંતી છે કે બોલવામાં થોડો સમય ઓછો રાખવો એવી મને લાગણી છે. હમણાં ત્યારે હું વફાની પરીક્ષા આપવા માટે ગયો હતો, ત્યારે એમના મને ખૂબ આશીર્વાદ મળેલા હતા અને 87% હું પાસ થયેલો. ત્યારે પહેલી વાર એમને હું મળવા માટે ગયેલો અને મને શિક્ષકની નોકરી મળતી હતી. પણ પછી મારા પિતાજી એવું કહ્યું કે બેટા માસ્ટર હું 45 મળે છે, તું થોડું આગળ ભણ. પણ હું કંઈ આગળ ના ભણી શક્યો અને અમૂલની અંદર સારી એવી મને નોકરી મળી હતી અને હું અત્યારે નિવૃત્ત છું. મને 75 વર્ષ થયા છે અને જોકે પ્રમુખશ્રીનો આદેશ છે એટલે હું ટૂંકે વધે જોડું બહુ સારું કામ કરશે. અને આજે મને જે 2 શબ્દો બોલવાની તક આપી તે બદલ હું પ્રમુખશ્રીનો આભાર, આયોજકોનો આભાર. થેન્ક યુ. ધન્યવાદ પીએમ વાઘેલા સાહેબશ્રીને, ખૂબ સુંદર સાહેબની વાતો કરી. હવે સદગુરુ वो कल नहीं रहेगा, वो सावधान प्यारे कर ले भजन तू अपना. बस जीवन કંઈક મળ્યું છે તો આ જીવનમાં રહે અને કંઈક જીવનને સાર્થક બનાવવું જોઈએ. સાહેબશ્રીનો ઉદ્દેશ છે અને ઉદ્દેશ પ્રમાણે સાહેબના પ્રયાસો પણ છે. હવે અમારા કબીર બીજા કથાના બહેનના પોષક જેઓએ આ બહેનને એ કરવામાં ખૂબ જ सदगुरु अभिलाष साहेब की, सभी संतन की. सतगुरु कबीर ज्ञान की कथा, सतगुरु कबीर ज्ञान की कथा. અષ્ટાની કહેવાય છે એવા વરિષ્ઠ સંત શ્રી મલુક સાહેબજીએ જીવનની પૂંજી રૂપે લોકના કલ્યાણ માટે સત્સંગ સુખ નામનું ગ્રંથ મૂક્યું છે. તો મૂળ હેતુ સદગુરુ મગન સાહેબ, સદગુરુ કબીર સાહેબ અને મહાન પુરુષોના 7 વચનો લોકો સુધી પહોંચે. એમાં વિસંગતતા છે, પરસ્પર વિપરીતતા છે અને એકબીજા સાથે પક્ષાપક્ષી છે. લોકો જાય છે. પ્રમુખ મહોદય સાહેબ,
કુંદના કોટિક લાખ લાખ સાહેબ સદગુરુ કબીર વંદન કરું, सदगुरु कबीर वंदन करूं, दिल में कई कई बार कोटिक ग्रंथ पढ़ी मरो, सदगुरु बिन मिले सर। सचिन मित्रों, આપણો સમાજ આજથી 50 થી 100 વર્ષ પહેલા એક છેવાડામાં છેવાડા માનવી તરીકે પણ આપણા હરિજન સમાજની કોઈ ગણતરી નહોતી. આવો આપ પણ આપના મંતવ્યો 5 મિનિટની મર્યાદામાં વ્યક્ત કરશો વિનંતી. લોક માગણી છે અને હું જ્યારે બાઇક પેક હમણાં મૂકતો હતો ત્યારે હું ભૂલતો ના હોય તો કોઠિયા કામવાળા કદાચ કાલદાસ બોલ્યા હતા કે આપણા સંતો જો અવાજથી હા મેં તમને ચહેરે નથી જોયા પણ મેં અવાજથી સાંભળ્યું કે હવે બધા વિરક્ત પુરુષોને સાંભળીએ છતાં સંસ્કારી નગરી વડોદરામાં વસતા અને વર્ણામાં જેની જન્મભૂમિ છે અને કર્મભૂમિ કૈલાસ ધામ કોના ભાગ્યમાં છે કૈલાસ ધામ એવા કૈલાસ ધામના વતની આદરણીય મરુક સાહેબજી એમના ઘણા વર્ષોથી હું એમના નિકટમાં છું. એમના બારામાં એકાદ મિનિટ તમારે બોલવું પડે નહીં તો અન્યાય કહેવાય એમને. મને પોતાને સંતોષ ન થાય કે જ્યારે બીજકની અછત હતી તો આઈ થિંક લગભગ 50 બીજકની તમે ઝેરોક્સ કોપી કઢાવી ને સાહેબ 200 બીજક છપાયેલા છે. જ્યારે આજથી 30-35 વર્ષ જેવું ખરું ત્યારે 200 બીજકની ઝેરોક્સ કોપી છપાયેલી સાહેબ. અને ત્યારે તખ્તરનો સૂરજ હતો. મને લાગે છે કે આપણી કઈ કંપની હતી નોકરી એબીબી એશિયન બ્રાઉન બોય આખા એશિયા ખંડમાં નાની લેવલથી મોટી ઇલેક્ટ્રિકના જે બેરિંગ્સ બનાવે એનું મેન્યુફેક્ચરિંગ હતું. એટલે તે વખતે પણ પ્રસંગોપાત એવું બન્યું મહામંત્રી છે કે હારજી વાઘેલા સાહેબ કોઈ કારણસર નહીં આવેલા અને શીતલ સાહેબે ને હમણાં બેચોદા સાહેબે પછી મને જેમ હમણાં ઇન્જર થયો પેલો મેચમાં ઓસ્ટ્રેલિયાની મેચમાં કોણ પેલો આપણું ઓપનિંગ બેટ્સમેન ધવન હે ને ધવન શિખર ધવન ને શ્રેયસ ને એમને જેમ સ્થાન મળ્યું એવું તે દિવસે મને સ્થાન મળેલું. એટલે મલુક સાહેબે આ સમાજની ખૂબ સેવા કરી છે અને પછી એમણે એક ગ્રંથ લખ્યો માનવ જીવનની મોજ અને દયાળ સાહેબ શાશ્વત સુખાફળ શાકામનો મહામૂલો અવસર જેના સમજે એ જીવન શાકામનું જેના અંગે અંગમાં ભરેલું વેર ઝેર ઈર્ષા તણું એની જીભે હોય બધેલું પ્રમુખ સાહેબ મધુર વતન શાકામનું વેદ વાંચા શાસ્ત્રો વાંચા સત્ય શું સમજાવ્યું નહીં પક્ષ છોડી વિચારો પંડિત એ વાંચિંગ શાકામનું. એવું આ સત્સંગ સુખ એ અભય સુખ છે. બીજા તમામ સુખો નાશવંત છે પણ અખંડ સુખની પ્રાપ્તિ કરવા માટે એમણે તમામ આવો તેના કે આવો તો વેલકમ જાઓ તો વેલકમ. એટલે આવો એક કાર્યક્રમ યોજેલો છે. ત્યારે હું આ મહાપુરુષો આગળ બોલીને હું તો શું બોલવાનો હતો પણ આ મેસેન્જર એક મેસેન્જર હોય જેને હિન્દીમાં ડાકઘર કહેવાય અને ડાકઘરમાંથી ડાકિયા એટલે ટપાલેલો દેશી ભાષામાં એ કદાચ કોઈ સાંભળેલું છે. એટલે આ જગતમાં આ જીવનમાં સદગુરુની ગુરુની શું આવશ્યકતા છે, કેમ ગુરુ કરવા જોઈએ અને ગુરુ કેવા હોવા જોઈએ. એના માટે જે પારખી સંતના જેણે ચરણ સેવ્યા છે એ ક્યારે આ જગત ખરી આવશે આખી દુનિયા પણ એ ક્યારેય છેતરાશે નહીં. કારણ કે મગનદાસ સાહેબે કહ્યું છે કે પારખી સંતનો આળસ અભિમાન મોહમાં થજો કુડા કપટી નથી અળગા તમે રહેજો દઉં છું શિખામણ સાચની. સાચા ક્યારે ટાઇટલ જૂઠા ઊભા થયા ત્યારે એની સામે સાહેબ સાચા આવ્યા. ઘી તો છે પણ ડાલડા આવ્યું એટલે એની સામે શુદ્ધ ઘી લઈ લો. શુદ્ધ ઘીની સુરેન્દ્ર સાહેબજી એટલે જ્યાં જ્યાં જૂઠું પેદા થયું ત્યાં સત્યની પછી પારખ થવા આવી. એટલે ગુરુ કેવા હોવા જોઈએ, ગુરુ કેમ કરવા જોઈએ એનો એક નાનકડું દ્રષ્ટાંત આપી અને બધા પ્રમુખ શ્રી ત્રિપ્રમુખ છે દયાળદાસ સાહેબ અમારા રાણી સાહેબને માથે આપણી આ યુનિવર્સિટીમાં કેનેડા ઓસ્ટ્રેલિયા અમેરિકા બધેથી સ્ટુડન્ટો આવે અને નગીનદાસ સાહેબ તો માસ્ટર છે વ્યવસાય. એમને ખબર છે કે જ્યારે MS યુનિવર્સિટીમાંથી જે ગ્રેજ્યુએશન થઈને ગયો હોય એને ઇન્ટરવ્યૂ લેવામાં નહોતું આવતું. માત્ર એનું સર્ટિફિકેટ જોઈને એને કહી દે તમે જોબ ક્યાંથી જોઈન કરો છો. આટલી બધી જેની વેલ્યુ હતી એવા વિશ્વમાં જેની નામના છે MS યુનિવર્સિટીમાં એક પ્રોફેસર લેક્ચર આપતા હતા. એમાં કેનેડા ઓસ્ટ્રેલિયા અમેરિકાના સ્ટુડન્ટો હતા 45 સ્ટુડન્ટ્સ અને 46માં આ પ્રોફેસર હતા. એમનું લેક્ચર ચાલતું હતું લગભગ 1.5 કલાકનું લેક્ચર હતું. બધા સ્ટુડન્ટો ખૂબ શાંતિથી સાંભળતા હતા. એટલે લેક્ચર પૂરું થયા પછી 10 મિનિટનો વિરામ પડ્યો. રાય સાહેબ હું બતાવી દઉં હા તમે ચિંતા ના કરો. ના મને ચહેરાનું રિએક્શન જોઈને એવું થાય છે
પણ તમે મને બોલવા જ કહ્યું છે તો આ આંખો ઉપર રૂમાલ બાંધી દો, રૂમાલથી પાટો બાંધી દો, તમારો રૂમાલ પાટો બાંધી દીધો. પછી પ્રિન્સિપાલ દરેક સ્ટુડન્ટ પાસે જઈને એમના જે કિસ્સાઓ તપાસવા લાગ્યા. 1 2 3 4 એક સ્ટુડન્ટના ખિસ્સામાંથી ઘડિયાળ મળી. પ્રિન્સિપાલે ખિસ્સા મૂકી દીધું અને પછી બધાને કહ્યું આપ જઈ શકો છો, સિવાય કે જેનું ઘડિયાળ કોઈ જોઈને તો ઊભો હોય. બધાને છોડી દીધા અને પેલું ઘડિયાળ જે સ્ટુડન્ટનું ખોવાયેલું કેનેડાના એને પહેલે બેટા તારું ઘડિયાળ આજ નતા કયા હશે. વર્ષો પછી વધી આ વાતને 10-15 વર્ષ વીતી ગયા. પ્રોફેસર એમને પ્રમોશન મળતા એ ડીન બનેલા અને ડીનમાંથી પણ કેપી સાહેબે રિટાયર્ડ થયા અને જોગાનુજોગ શહેરમાં એમએસ યુનિવર્સિટીમાં હું ભણતો હતો અને એક દિવસે એક વિદ્યાર્થીનું મારી ક્ષણિક માટે મારી બુદ્ધિ બગડી અને મેં ઘડિયાળ ચોરી લીધેલું અને એ ઘડિયાળ મારા ખિસ્સામાંથી આપે કાઢેલું અને એ ઘડિયાળ એ સ્ટુડન્ટને આપી દીધું, પણ તમે મારું નામ જાહેર ના કર્યું. જો કદાચ તમે મારું નામ જાહેર કર્યું તો હું આપઘાત કરી નાખ્યો. એટલે આજે હું જે કહીશું એ તમારા માટે, તમારાથી શું તમારા વડે છે. એટલે પ્રોફેસર તો કે છોકરો આહો પ્રયાગ બહોરી જન્મ ડાલે ત્યાગ કરતી છે. આવા જેના શબ્દો હોય અને આપણા કદાચ નાના મોઢથી એમને દાસ ના કહેવાય, સદગુરુ કહો, ગુરુદેવ કહો, કદાચ ફરી વાત તો ખોટો ના કરતા આવે. આપણે બધાને લગભગ થોડા 1 કલાક મોડા પડે એના કારણે મહાપુરુષોને આપણો જે તકલીફ વેઠવી પડી. બહેનો, આજની સભાના સભાપતિશ્રીઓજી, ઉપસ્થિત વંદનીય સંત સમાજ, ભક્ત સમાજ, ભક્તિમતી માતાઓ, બહેન, આપણે પૂજ્ય સદગુરુ શ્રી મગન સાહેબજીના સાહિત્ય માધાઈ દિવ્ય જ્ઞાન શબ્દાવલીમાંથી અમારા પૂજ્ય ગુરુદેવ સમાન મલોક સાહેબજીએ જે સાહેબ શું બોલ્યા છે શબ્દમાં એની પૂરેપૂરી ટીકા કરી છે અને એને એવું સમજાયેલું છે કે આ શબ્દમાં શું કહેવા માંગે છે સાહેબ. આવી બધી મહેનત કરી છે અને એની મહેનત આપણે સફળ કરવા માટે સદગુરુ મગન સાહેબ વતી હું મારા મલોક સાહેબજીને શુભકામના આપું છું. સાથે સાથે એમણે જે આટલી જે મહેનત ઉઠાવી છે 1.5 મહિના પહેલાં લગભગ 3 વખત એમને હોસ્પિટલમાં ભેગા ભરતી કરવામાં આવ્યા, પણ છતાં પાછા બીજા દિવસે નિષ્કર્ષ તૈયાર થઈ ગયા. એટલે આ બધી મહેનતો ખરી, પણ આ ગ્રંથ જે છે એ ગ્રંથને વાંચી સમજી અને જો કદાચ કોઈ એ રસ્તા પર વિરોધ ચાલશે તો ખરેખર ધન્યવાદ અને જીવન ધન્ય કહેવાશે. જે સંવિધાન માટે જે સંવિધાન આપ્યું એવી જ રીતે આધ્યાત્મિક ક્ષેત્રની અંદર 1575ની અંદર આ મહાપુરુષે શરીર છોડ્યું. ચાલુ કરજો કઈ ગયા પકા સાઈડ પર हेलो, बोलिए सदगुरु कबीर साहिब, कबीर नाम परमं पुनीतम युग युग. લાવો લેવાની અંદર જે અનેરો અવસર અમને પ્રાપ્ત થયો છે એટલે જાજુ વધારે ના કહેતા જે આગળ જે વડીલોને વક્તવ્ય કરનાર બધા ઘણા સારા છે. નરેશ સાહેબ છે, પ્રીતમ સાહેબ છે, અમારા પંકજ સાહેબ છે, એટલે બહુ જાદુ ના કહેતા આજે અહીંયા હું મારી વાતને વિરામ આપી અને દરેકને મારા ચરણ વંદનને સાહેબ બંદી અરજ મારે સ્વીકાર કરવો છે, બસ એ જ. અને મલુકદાર સાહેબને તો ખાસ વંદન નમન મારા સાહેબ સાહેબ હું તો बोलिए सदगुरु कबीर साहेब की जय, मगन साहेब की जय, बेचर साहेब की जय, मलुकदास साहेब की जय, सर्व संत महात्माओं की, भक्त समाज की, आज के आनंद की, सकल हंस को बंदगी. गुरु को कीजिए बंदगी, कोटि कोटि प्रणाम, कीट न जाने वेद को, गुरु कर ले आप समान. सदगुरु की महिमा अनंत है, अनंत किया उपकार, लोचन अनंत उगाड़िया, अनंत दिखावनहार. सदगुरु आए न लोक से
देह धरी जगाई, आपन बंद छुड़ाई कर बंदी छोड़ कहाई। कबीर नामम परमं पुनीतम, युगे युगे स्वामी हरन्ति दुखम, दातार मुक्तम पुरुषम पुराणम, चरणारविंदम सततम नमामि, चरणारविंदम सततम नमामि। बोलो सद्गुरु साहेब की। आज संस्कारी नगरी वडोदरानी मानेजा कैलासधामनी सोसायटीनी आ पवित्र भूमि અને આ પવિત્ર ભૂમિ ઉપર નિવાસ કરતા પરમ પૂજ્ય સંત શ્રી મલુકદાસ સાહેબ કે જે એમનો સદગ્રંથ સત્સંગ સુખનું વિમોચન તથા સત્સંગ સમારોહનું આયોજન કરી અત્રે ઉપસ્થિત કર્યા છે એવા મંચ ઉપર વિરાજમાન महंत साहेबो संत महात्माओं सकतू नहीं जो सुख देखा सो दुखिया उदय अस्त की बात कहूँ तो जाको कहो विवेका क्या जगत ની અંદર તમને ધારણ કરીને આ જગત ની અંદર આવે છે બધા દુખી છે સાહેબે કીધું છે કે રાજ ભૂપ દુખી પ્રજા દુખી દુખી રંગ ઉપરીત કહે કભી સબ જગ દુખી પણ સુખી સંત મંજિત क्या जगत ની અંદર જે સંતો છે કે જેને મન ઉપર જીત મેળવી છે કેમ કે આ જગતની અંદર જે સુખ દુઃખ છે એ બધું આ જગતની અંદર મનનું કારણ છે અને આ જગતની અંદર કહેવામાં આવે છે કે સદગુરુ કબીર સાહેબે જતી કેટલી બધી છે, નહીં તો બધા સંત બની જતા, પણ સંતો આ જગતની અંદર કોઈ કોઈ ખોય છે અને એ આ જગતના જીવોને અજ્ઞાનની અંદરથી દૂર કરી જ્ઞાન માર્ગની અંદર લાવે છે, અંધકારની અંદરથી પ્રકાશની અંદર લાવે છે। એટલે તો સદગુરુ કબીર સાહેબે આ જગતની અંદર સંતોને માટે કીધું છે કે આગ લગી આકાશ में झरझर परे अंगार, जो संत न होते जगत में तो जल मरता संसार। क्या आखो संसार जड़ीने मळीने भस्म થઈ જતો, પણ હવે કયા અંગારા તો કે આદિ વ્યાધિ અને ઉપાધિ રૂપી જે છે એની અંદરથી જો બચાવનાર હોય તો આ જગતની અંદર ગુરુ સંતો કિયા વિચાર કે આ જગતની અંદર ગ્રંથોનો તો કોઈ પાર નથી, પણ આપણા મલુક સાહેબે પણ આજે સત્સંગ સુખ નામનું ગ્રંથનું નિર્માણ કર્યું છે। આગળ પણ એવા બે ગ્રંથોનું નિર્માણ કર્યું કે માનવ જીવનની મોજ અને શાશ્વત સુખની ચાવી અને સત્સંગ સુખ કે સત્સંગ સુખ એટલા માટે છે આ જગતની અંદર કે સંતોનો જે અને સત્સંગની અંદર એને ઘણો આનંદ આવે, આવીને પોતાના મિત્રને કહે કે ચાલ તું પણ સત્સંગની અંદર, પણ પેલો ના કયા કરે, પણ એક દિવસ એને રાજી કર્યો કે ચાલ આજે તને એવો આનંદ આવશે, મજા આવશે મારા ગુરુના સત્સંગની અંદર। પેલો તૈયાર તો થયો, પણ એવા તૈયાર થઈને નીકળ્યા એટલે વચ્ચે કહેવાય છે કે વેશ્યાનો મહેલ આવ્યો, એટલે પેલો વેશ્યાના મહેલની અંદર ગતો રહ્યો અને ત્યાં જઈને પણ એ આનંદ લેવા લાગ્યો। પેલો સત્સંગનો આનંદ લે, બંને ઘેર આવે, પેલો કાયમને માટે પેલાને તૈયાર કરે, પણ પેલો કાયમને માટે વેશ્યાના મહેલની અંદર જતો રહે। પણ એક દિવસ એવું બન્યું કે વેશ્યાના મહેલની અંદર ગયો, પણ જે આનંદ મળતો હતો ત્યાં વેશ્યા મળી નહીં, એટલે એને ગુસ્સો થયો, ગુસ્સે થયો એટલે બહાર નીકળ્યો, બહાર નીકળી અને એવું કંઈક રસ્તાની અંદર લોખંડનો સળિયો આવ્યો, લોખંડનો સળિયો પકડીને જેમ તેમ ગુસ્સે થઈને બોલવા લાગ્યો, પોતાના ઘેર આવ્યો અને ઘેર આવીને પણ એ સળિયો હાથમાં હતો એટલે ઘરની અંદર પછાડવા લાગ્યો, પણ એમાંની અંદર પછાડતા એવું દેખાઈ ગયું તો એને ખોદ્યું તો અંદરથી એક ચરુ ભરેલો ઘડો નીકળ્યો, પણ ચરુ ભરેલો ઘડો નીકળ્યો પણ એની અંદર બીજા બધા ચરુ હતા એ બધા બળીને ભસ્મ થઈ ગયેલા, એક જ ચરુ સારો મળ્યો, બધા જ એના ભસ્મ થઈ ગયેલા અને એક ચરુ મળ્યો। પણ જે પેલો સત્સંગની અંદર જાય એ સત્સંગની અંદરથી જ્યારે ઘેર આવ્યો ત્યારે એને કાંટો વાગ્યો અને કાંટો એને કાઢ્યો એટલે દુખાવો થયો, બંને ઘેર મિત્રો ભેગા થયા, આખો ચરુ ભળેલો ગળો મળવાનો હતો પણ એના પુણ્ય નાશ થયા એના કારણે એ બળીને ભસ્મ થઈ ગયું, એક જ ચરુ મળ્યો। પણ કે મને આવો સત્સંગની અંદર જવાથી કાંટો વાગ્યો, કે કાંટો વાગવાનું કારણ છે કે તારા જે પાપ કર્મો હતા એ બધા સત્સંગની અંદર આવવાથી બધા નાશ થઈ ગયા અને તારી સજા હતી સૂળીની, પણ એ તારા કાંટાની અંદર તારી જતી રહી। એટલે સત્સંગનો મહિમા આ જગતની અંદર ઘણો મોટો છે
અને સદગુરુ કબીર સાહેબ પણ કહે છે, કબીર દર્શન સાધ કે ભાગ્ય બળે દર્શાય, જો હોવે સુલી સજા કાંટે હી ટળી. આ જગતની અંદર સંતો મહાપુરુષોની એક સત્સંગ છે આ જગતની અંદર, પણ એક બહિર્મુખી સત્સંગ વગર આપણને અંતર્મુખી સત્સંગની પ્રાપ્તિ આ જગતની અંદર થતી. એટલે આ જગતની અંદર એવા લૂંટારોનો પણ પરિવર્તન સત્સંગથી થઈ ગયો છે. અને એવો કહેવાય છે જેસલ જાડેજા, એને પણ એવા સંત તોરણનો સંગ થયો કે જેના કારણે આ જીવનની અંદર પરિવર્તન થઈ ગયું અને આજે પીર તરીકે પૂજાય છે આ જગતની અંદર. એટલે અમારા જયરામદાસ સાહેબે સુંદર કીધું છે કે ગર્જના થાય સિંહની જંબુક નાસી જાય, જયરામ કહે સત્સંગથી પાપી પાવન. કે આ જગતની અંદર જે પાપી હોય એ પણ આ જગતની અંદર પાવન થઈ જાય છે આ જગતની અંદર. અને આગળ અને જીવન સરસ બનાવવાની આપને જિજ્ઞાસા હોય છે. એટલે કોઈ સંત કહ્યું છે કે લાભ મહાન મનુષ્ય કો સત્સંગ ही જ્ઞાન, સબસ મન આપના ભક્તિ ધર્મ અચ્છા. મનુષ્યના માટે લાભ છે અને બીજા કોઈ ખાણીની અંદર લાભ મળે એવું નથી. એમાં તો ભૂમિકા છે. એટલે જેથી કરીને જેટલો લાભ લેવો હોય, જે કંઈક બનવું હોય, જે કંઈક મેળવવું હોય તો મનુષ્ય જન્મની અંદર મેળવી શકીએ. બાકીના સમયમાં આ ભક્તિ ધર્મને પહેચાન ઓળખી શકતા નથી. તો આ સમયે આપણા જીવનનું કલ્યાણ કરી લેવું જોઈએ. કારણ કે મહાપુરુષો ઉપસ્થિત છે. હું વધારે ના બોલતા આટલું કંઈ મારી વાણીને વિરામ. પૂજામૂલમ ગુરુ પદમ મંત્રમૂલમ ગુરુ વાક્યમ મોક્ષમૂલમ ગુરુ કૃપા. ગુરુર્દેવો ગુરુર્ધર્મો ગુરુનિષ્ઠા પરમ તપઃ. ગુરુ પરતરમ નાસ્તિ નાસ્તિ તત્વમ ગુરુ પરમ. બોલે શ્રી સદગુરુ દેવ કી જય, સંત સમાજ કી જય, ભક્ત સમાજ કી જય. સારું, આજનો કાર્યક્રમ અહીંયા શુભનગર સંસ્કારી નગરી બરોડા મુકામે માણેજા કૈલાસધામ સોસાયટીમાં એક ભવ્ય મલુક સાહેબ સત્સંગ સુખ સદગ્રંથ ની રચના કરી છે. એનું વિમોચન આપ સર્વેની હાજરીમાં સંતોએ વિમોચન કર્યું છે અને આપ સર્વેને પણ એ સદગ્રંથ આપવામાં આવશે. આ કાર્યક્રમ અહીંયા કાર્યક્રમના આયોજન સંત ચરણરજ મલુક સાહેબના નરેશભાઈ, તેમનો સમગ્ર પરિવાર, કે આ ત્રણેય ભાઈઓ અને એમનો કુટુંબ પરિવાર મલુક સાહેબને પિતાશ્રી તરીકે તો ખરા જ પણ સંત તરીકે માને છે. એ મેં મારી નજરે જોયું છે. 96ની સાલથી આ પરિવારમાં આવવા જવાનું થાય છે. શ્રદ્ધેય શ્રી મારા ગુરુદેવ શ્રી જ્ઞાન પ્રકાશ સાહેબની જોડે શ્રી અહીંયા પ્રમુખ મહોદય, અહીંયા ત્રિપુટી પ્રમુખો છે, એમાં નગીન સાહેબના સંપર્કમાં આવવાથી આ પરિવારના પરિચયમાં આવ્યા. ત્યારે જોઉં છું ત્યારે સંત તરીકે માને છે અને આ ભૂમિ ઉપર આ પાવન ભૂમિ બની ગઈ છે. સદગુરુ શ્રી અભિલાષ સાહેબનો કાર્યક્રમ પણ અહીંયા ખૂબ વિશાળ જન્મજયંતિમાં રાખવામાં આવ્યો હતો. આચાર્ય સાહેબ પણ પધાર્યા, ધર્મેન્દ્ર સાહેબ, ગુરુભૂષણ સાહેબ, વિવેક સાહેબ, પરીક્ષા સાહેબ, મતલબ પૂરા પારક સિદ્ધાંતના સંત મહાત્માઓ અને આપણા સમાજના સંતો પણ એ પાવન ધરાની અંદર ઉપસ્થિત થયા છે. ખૂબ સુંદર એવું એમનો પરિવાર છે, એમના વિચારો પણ ખૂબ સુંદર છે. અને આવું ભગીરથ કાર્ય કોણ કરી શકે? જેના એ વિચારસરણી સારી હોય અને જે ગુરુનો બોધ જેના જીવનમાં ઓતપ્રોત હોય એ આવું મંગલમય કાર્ય કરે છે. સમાજમાં જોઈએ છે ત્યારે મલુક સાહેબ તો
સમાજ પ્રત્યે પણ ખૂબ લાગણી ધરાવે છે, યુવા પેઢી માટે પણ ખૂબ લાગણી ધરાવે છે, અને સાથે સાથે સંતો પ્રત્યે તો ખૂબ જ સેવાનો ભાવ. એમનાથી નાના સંતો હોય તો સાહેબ બેસો બેસો, નીચે બેસીને બંદગી કરે, એવો વિનમ્ર એમનો પ્રેમ છે, ભાવ છે. અને હીરાબાને પણ યાદ કરીએ. અહીંયા હીરાબા પણ વિશેષ એમના પરિવારની અંદર સંસ્કાર સિંચ્યા છે. એમની શ્રદ્ધાંજલિમાં, એમની પુણ્યતિથિમાં આવવાનું થાય છે. સાથે સાથે જયંતિભાઈ ના ધર્મપત્ની તારાબેન એ પણ વિશેષ પ્રમાણમાં ગુરુમુખી સંતોની સેવામાં હાજર હતા. એમની શ્રદ્ધાંજલિમાં, એમની પુણ્યતિથિમાં પણ આ પરિવારમાં આવવાનું થાય છે. તો વિશેષ કહેવાનો મતલબ કે સંસ્કારી પરિવાર છે તો મોરના ઈંડાને ચિતરવું પડતું નથી. સંસ્કાર ત્રણ વ્યક્તિઓ પાસેથી મળે છે. એક મા બાપ પાસેથી સંસ્કાર મળે છે. કહેવાય છે કે જેના મા બાપ સંસ્કારી છે એના દીકરા સંસ્કારી થાય છે. બીજા નંબરમાં સમાજ પાસેથી પણ સંસ્કાર મળે છે. અને ત્રીજા નંબરમાં સંત પાસેથી, ગુરુ પાસેથી સંસ્કાર મળે છે. સમાજ પાસેથી સંસ્કાર કેવો મળે? ઘણી વખત કહીએ છીએ કે અમારો ભક્ત સમાજ છે, અમારો સંત સમાજ છે, કહીએ છીએ ને. હમણાં આપણે વિશેષ પ્રમાણમાં બધાને સંત શ્રી તરીકે બિરુદ આપ્યું. કેમ કે સંસ્કાર છે બધાની અંદર, એટલે પ્રાપ્ત થાય છે. અમારો સમાજ સંસ્કારી સમાજ છે, એટલે તો આવા કાર્યક્રમો થાય છે. અને ઘણી વખત સંતો કહે છે કે એટલા માટે આ સમાજની અંદર આવા સંસ્કારી વાતાવરણ બનાવવું જોઈએ, માહોલ પણ એવો બનાવવો જોઈએ, કાર્યક્રમો પણ એવા કરવા જોઈએ, અને આવા સદગ્રંથોનું પાઠન પઠન હોવું જોઈએ. મનુષ્ય માનવ જીવનની મોજ સદગ્રંથ સાહેબ રચના કરી ત્યારે અમે હાજર હતા. અમારા પ્રમુખ મહોદય નગીર સાહેબને અમને એવું થોડું ઘણું મટીરિયલ આપીને કે સાહેબ તમે આનું તપાસ કરો કે ત્રુટિ ના રહે. અને એવું કઈ થાય પોતે લખી દે છે, અને લખીને સાથે વિચારો વિમર્શમાં કે તમે આનું ચિંતન કરો, અમને કહો, મારી કઈ ભૂલ હોય તો બતાવો. પણ થોડી ઘણી ત્રુટિ મળે, કાનો માતર મળે કે હું ભણેલો નથી એમ પાછા કે, પણ ભણેલા નથી પણ ગણેલા બહુ છે. આ ગુજરાતીમાં કહેવત છે. વિશેષ પ્રમાણમાં એમનો બહોળો અનુભવ છે. સદગ્રંથોનું પાઠન પઠન પણ ખૂબ વિશેષ પ્રમાણનું છે એમને. હા, થોડી ઘણી ટાઈપિંગમાં ત્રુટિઓ હોય, કાનો માતર આગો પાછો હોય, પણ વિચાર તો તટસ્થ છે. માનવ જીવનની મોજ તો એક વ્યક્તિ ને જેલમાં જવાનું થયું હતું, કઈ બોલાચાલી થઈને ભૂલથી એમનું નામ પણ લખી દીધું. હાજર નતા, કંપનીમાં હતા એ ભાઈ, અને નામ આપી દીધું ફરિયાદી. જ્યારે એમને પૂરી દેવામાં આવ્યા ત્યારે માનવ જીવનની મોજ મેં એમને આપી જેલમાં. ત્યાં તમે વાંચો તો એમને 10 દિવસ કેમ કેમ પસાર થઈ ગયા એ ખબર ના પડી. મને કહે સાહેબ આ પુસ્તક તો બહુ જ સુંદર છે, માનવ જીવનની મોજ. મનુષ્ય જીવનની વાસ્તવિકતાનો ખ્યાલ આવે, મનુષ્યની ગરિમા પ્રાપ્ત થાય. માનવને શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, કેવો વ્યવહાર કરવો જોઈએ, કેવો વ્યવહાર ન કરવો જોઈએ, કેવી વાણી બોલવી જોઈએ. નામ લખી દીધું એટલે રવિવાર શનિવાર આવી ગયો, રજા આવી ગઈ, વિશેષ પ્રમાણમાં એમને રહેવું પડ્યું. અને ઝઘડામાં કોઈને વાગી ગયું એટલે પેલા ભાઈ ખાલી દવાખાનામાં રહ્યા, એટલે વધારે પુરાઈ રહેવું પડ્યું. તો આવું બની શકે છે. તો પણ એ માનવ જીવનની મોજ એ પુસ્તકની અંદર થી જોયું. સંસ્કાર સારા, કર્મ સારા, વાતાવરણ સારું, માહોલ સારા, તો જીવન સારું બને. એટલે તો કહેવાય છે કે જેવું જેનું ચિંતન એવું એનું ચારિત્ર, જેવું જેનું ચિંતન એવું એનું ચારિત્ર, અને જેનું જેવું ચારિત્ર એવું એનું જીવન. ચિંતન ધારા આજે આપણે બદલવાની જરૂર છે. આજે માણસો એવું ચિંતન કરે પ્રપંચ વાળું, એટલે પ્રપંચી બને છે. તારી મારી, રાગ દ્વેષ, કલહ કલ્પના, વેર ઝેર, આ બધું ભરી દેવામાં આવે, અને એવી સોચ આપણા જીવનની અંદર હોય છે. એટલે માનવ એવો બની જાય છે. એટલે મગન સાહેબનું જ વાક્ય આપણે લઈ લઈએ
સત્સંગ સુખ જો માને ન માનવ તપસ્યા ફળ શા કામનું। મહામૂલો જો અવસર ના સમજે તો આ જીવન શા કામનું। અહીંયા કહે છે કે સત્સંગ સુખ જો માને ન માનવ તપસ્યા ફળ શા કામનું। આ પુસ્તકની અંદર પણ સાહેબે લખી દીધું છે વાક્ય અને એની ઉપર ટીકા પણ કરી છે। સત્સંગ સુખ જો માને ન માનવ તપસ્યા ફળ શા કામનું। સત્સંગનું સુખ માણસ ન માને, સત્સંગનું સુખ એટલે શું આ પુસ્તકની અંદર પણ લખ્યું છે। આપ સર્વે પણ વિવેકી હંસો છો। જેમ હંસ પાણીમાંથી દૂધને અલગ કરે છે એમ આપ સર્વે દુર્ગુણથી અલગ છો, સદગુણને ગ્રહણ કરો છો એટલે વિવેકી છો। એટલે તો કબીર સાહેબને કેવું પડ્યું કે હંસા સરોવર તજી ચલે દેહી પડી ગયો સુન, કહે કબીર પુકાર કે તેહી દર તેહી થૂન। માણસ જેવા કર્મ કરે એવો એને જન્મ મળે છે, જેવો માહોલ ઉભો કરે, જેવું વાતાવરણ ઉભું કરે, જેવા પ્રસંગો કરે, જેવી સંગત કરે એવો એ માણસ બની જાય છે। એટલે જ કહેવાય છે માનવ કો जैसा संग मिले कपड़े को जैसा रंग मिले यही रंग में रंगता है जीवन का कण कण खिलता है। मानस ने जेवो संग मळे एवो बनी जाय छे। पानी ની અંદર લાલ કલર નાખો તો પાણી લાલ બની જાય, પીળો કલર નાખો તો પાણી પીળું બની જાય, કાળો કલર નાખો તો પાણી કાળું બની જાય। એમ મનુષ્યને જેવો જેવો સંગ મળે, જેવી સંગત મળે એવી સંગતમાં રંગાઈ જાય છે। અહીંયા ત્રણ બાબત ઉપર મેં ચર્ચા કરી કે સંસ્કાર મા બાપ પાસેથી મળે, સંસ્કાર સમાજ પાસેથી મળે અને સંસ્કાર ગુરુ પાસેથી મળે। ગુરુ આપણને અંધકારથી પ્રકાશ તરફ લઈ જાય, અજ્ઞાનથી જ્ઞાન તરફ લઈ જાય અને દુઃખથી સુખ તરફ લઈ જાય, અશાંતિથી શાંતિ તરફ લઈ જાય, એનું નામ છે ગુરુ। તો સંસ્કાર બધી જગ્યાથી મળતા હોય છે। આ ત્રણ વ્યક્તિઓ પાસેથી, બીજા સજ્જનો પાસેથી પણ મળે, પણ આ ત્રણ વ્યક્તિ પાસેથી આપણે જાણી લઈએ, માણી લઈએ અને માનવ જીવનની મોજ આપણે જાણીએ અને સત્સંગ સુખની ચાવી। અને આ ત્રીજું પુસ્તક છે સત્સંગ સુખ। તો આ સત્સંગના સુખને જાણીએ, માણીએ અને મનુષ્યની વાસ્તવિકતાનો ખ્યાલ કરીએ અને આવા પુસ્તકોનું ચિંતન કરીએ। એક બીજી વાત કરીને મારી વાતને વિરામ આપીશ। સદગ્રંથ છે એ મનુષ્ય માટે મિત્ર છે। સદગુરુ સેવાલાલ સાહેબ અને આપણા સંતો પણ ઘણી વખત કહે છે કે સદગ્રંથ એ મિત્ર છે આપણા માટે। એમનું સારું એવું અધ્યયન ચિંતન મનન કરીને અહીંયા અમારા પ્રમુખ શ્રી બેઠા છે અને મહંત શ્રી દયારામ સાહેબ તો બીજક શું કરો છો, બીજકનું અભિયાન ચલાવે છે। એક સાહેબની વિચારધારા અનુરૂપ આ પુસ્તક બન્યું છે। તો એનું ચિંતન મનન કરી આપણું જીવન પણ સુખ અને સંકલ્પમય સુખમય બનાવવા કોશિશ કરીશું। અને સંત ગુરુદેવના નામ તો નથી લીધા કેમ કે સમયનો અભાવ। પૂજ્ય ગુરુદેવ, સંતો, ભગવંતો અને આપ શ્રી વિવેક પુરુષોને સાહેબંદગી કરી મારી વાણી વિરામ આપું છું। બોલવામાં કંઈ ત્રુટિ હોય તો ક્ષમા દરગુજર કરજો। સાહેબ